વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદમ મંત્રમૂલં ગુરુવાક્યમ મોક્ષમૂલં ગુરુકૃપા. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનૂહરિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. વસુદેવ સુતં દેવં કંસ ચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગતગુરૂ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત કૃપાતમહં વંદે પરમાનંદમાં. કેટલામો દિવસ છે? છઠ્ઠો દિવસ. છઠ્ઠા દિવસની કથા પ્રારંભ કરતા માતા પિતાના ચરણોમાં, ગુરુજીના ચરણોની અંદર, દ્વારકાધીશના ચરણોની માલિકો વંદન કરી આપ સૌ કોઈ આ બિરાજમાન વૈષ્ણવોના હૃદય કમળમાં બિરાજતા દ્વારકાધીશ એવી ચેતના અને વંદન કરી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. जोर से बोलना पड़ेगा, राधे राधे. સ્વ નરોત્તમભાઈ કરશનભાઈ પટેલ પરિવારના આંગણે એમના પરોતા સુપુત્ર રામુભાઈ નરોત્તમભાઈ પટેલને અખંડ સૌભાગ્યવતી ધનુબેન, ગંગા સ્વરૂપ મનીષાબેન, ભૂપેન્દ્રભાઈ અને દિવ્યાબેન. આમાં દિવ્યાબેનનું નામ લખતા ભૂલાઈ ગયું એટલે આટલા દિવસ સુધી હું દિવ્યાબેનને ગોતતો હતો. પછી મેં પૂછ્યું તો મને ખબર પડી કે ભાઈ દિવ્યાબેનનું નામ રહી ગયું છે. અને દિવ્યાબેનને નામની જરૂર જ નહીં, કારણ કે દિવ્ય એટલે અવલૌકિક, ચારે બાજુ પ્રકાશ હોય. પ્રકાશને શું જરૂર હોય? પોતાની ઓળખાણ દેવાની. છતાં પણ પરિવારના એક સભ્ય તરીકે કહેવાય દેરાણી જેઠાણી પણ છે બે બેન. રામો કાકાનું ઘર એટલે બીજું અયોધ્યા. રામો કાકાનું ઘર એટલે અયોધ્યા, જ્યાં કૌશલ્યા છે, જ્યાં સીતા છે, રામ જેવા પુત્રો છે, લવકુશ જેવા મૂડીના વ્યાજ છે. એવા ભૂપેન્દ્રભાઈ, દીપભાઈ, ધ્યાનભાઈ, આ બધા જ સ્વ નરોત્તમભાઈ અને ભીખીબેન અને અશોકભાઈના સ્મરણાર્થે
આ ભાગવત સપ્તાહનું કોટી 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 પ્રભાવના જ્યારે પુણ્ય હોય ત્યારે જ ભાગવત સપ્તાહ થાય. જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત સપ્તાહ કરવાની ઈચ્છા થાય. અને ઉદય થયા પછી પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા હોય તો એ અમલમાં મુકાય. અને પરમાત્માએ નીતિનું ધન આપ્યું હોય તો એ ધર્મના રસ્તે વપરાય. એવી કથાનો આજ 6ઠ્ઠો દિવસ છે. કથાનું ફળ કંઈક મેળવવા માટે તમે જો કથા સાંભળતા હો તો એનું તમને ફળ ન મળે. પણ નિસ્વાર્થ ભાવે આ કથા સાંભળો, નિસ્વાર્થ ભાવ, કંઈ પણ લેવાની અપેક્ષા વિના, પોતાનું કલ્યાણ કરવાને માટે. અમુક દવા એવી હોય છે કે દર્દ પેલા ખવાય એટલે એ દર્દ ન થાય. અને આ ભાગવતની ભવરોગ મટાડે છે. ભાગવત છે ને ભવરોગ મટાડે છે, ભવરોગની દવા છે. તો આ બધા પુણ્યશાળી આત્માઓ છો. આગલા ભવે કદાચ વ્રજની ધરતીના વૃક્ષના પાંદડાઓ છો, ફળો છો. એ ભૂલા પડેલા આપ સૌ, પણ તમને કૃષ્ણ વિસરાણો નથી એટલે ફરી આ ભાગવત કથા સાંભળવાની ઈચ્છા થઈ છે. આજે આ વ્રજ કી ભૂમિ હૈ, ये गोकुल की भूमि है. વ્રજની ધરતી પર વૃક્ષ બનવું ને એ પણ એક ભાગ્ય છે. વૃક્ષ ખબર છે ઝાડ કેટલા કામ કરે ખબર છે? તમે એક કામ કરજો, આ કથા સાંભળી. અહીંયા તો મકાન મોટા મોટા છે બધા, ઘણી ઘણી વાય તો ઘણાને જમીન હોય છે. તમે બધા તમારા ઘરના આંગણે એક વૃક્ષને વાવો છો. આમાં ઘણા લોકોની ઈચ્છા એવું હોય કે અમારે મંદિર બનાવવું છે, પૈસા નથી. કોઈની ઈચ્છા એવી હોય કે અમારે અન્નક્ષેત્ર બનાવવું છે, પૈસા નથી. કોઈને એમ થાય કે અમારે ઔષધાલય બનાવવું છે, દવાખાનું બનાવવું છે, પૈસા નથી. કોઈ કહે અમારે ધર્મશાળા બનાવવી છે, પૈસા નથી. તો તમને ધર્મશાળા પણ તમે બનાવી શકશો, ઔષધાલય દવાખાનું પણ બનાવી શકશો, તમે લોકો એક મંદિર પણ બનાવી શકશો અને એક અન્નક્ષેત્ર પણ ખોલી શકશો. બોલો કેવી રીતે? તમારે કંઈ નથી કરવાનું, એક તમારા ઘરના આંગણે વૃક્ષને વાવવાનું છે. જગ્યા ન હોય તો ગમલામાં પણ વાવજો. વૃક્ષને વાવો તમે, એક વૃક્ષ. ભગવાન મંદિરમાં તમે તમારે ઘરમાં ને ઘરમાં રહ્યો તો પણ તમને કંટાળો આવે કે નહીં? ઘરની બહાર નીકળવા ના મળે તો કંટાળો આવે. વૃદ્ધ હોય કે પછી બાલ હોય કે યુવાન હોય, તમને બધાને એમ તો થાય ને કે આપણે ઘરની બહાર જઈએ. થાય કે ન થાય? બોલીએ રાધે રાધે. તો મંદિરમાં તમે ભગવાનની મૂર્તિની સ્થાપના કરો, પ્રાણ પ્રતિષ્ઠા કરો, એટલે ભગવાન હલી તો હકે જ નહીં ને. 24 કલાક ઊભો ને ઊભો બેહી ન હકે, બરાબર? એટલે એને બહાર જવાની ઈચ્છા ન થાય. થાય કે નહીં? આ મને તાળું મારીને રાખે છે. તમે કોઈને 56 ભોગ ધરો અને ઘરમાં પૂરી રાખો તો 56 ભોગ ભાવે ખરા?
નકરી પંખાની ને એસીની હવા ખાધા પછી એમ થાય કે થોડી તાજી હવા બહાર ખાવા જાય. એમ કોઈ ભગવાન કૃષ્ણ એને મંદિર હોય તો એને પણ બહાર જવાની ઈચ્છા થાય. અનેક સ્વરૂપે ભગવાન નીકળી શકે. એટલે મંદિર કોઈ હોય અને બાજુમાં તમે વૃક્ષો આવ્યું હોય તો કોઈ ન જુએ એમ ભગવાન કૃષ્ણ મંદિરની માલિકોથી બહાર નીકળે તો એને વૃક્ષ બહુ વાલું છે અને પછી વૃક્ષને જુએ, કુદરતી વાતાવરણને જુએ એટલે બંસરી વગાડવાની ઈચ્છા થાય અને પગની આંટી ચડાવી તમે વાવેલા વૃક્ષ નીચે ભગવાન વાંસળી વગાડે તો એ વૃક્ષ ન રહે પણ એક મંદિર બની જાય છે. એટલું યાદ રાખજો. તો એક વૃક્ષ વાવ્યું તો તમે એક મંદિરનું નિર્માણ કર્યું. પછી વૈશાખનો ધોમ ધખ્યો હોય, ખૂબ તડકો હોય અને કોઈ માણસ ત્યાંથી નીકળે અને એને બહુ તડકો લાગતો હોય અને તમે વાવેલું વૃક્ષ ઘેઘૂર હોય, આજુબાજુમાં ક્યાંય છાંયો ન હોય અને એ માણસ તમે વાવેલા વૃક્ષ નીચે સૂઈ જાય તો એ ધર્મશાળાનું કામ કરે છે. એટલું યાદ રાખજો. એક ધર્મશાળા તમે બંધાવી બરાબર છે. એટલું યાદ રાખજો. સૂતેલો માણસ પછી જાગે અને પછી એને ભૂખ લાગે ને આમ અધર જુએ, તમે વાવેલા વૃક્ષમાં ફળ હોય અને માણસ ફળ ખાય તો તમે એક અન્ન ક્ષેત્ર બંધાવ્યા બરાબર છે. એટલું યાદ રાખજો. ત્યાર પછી દરેક વૃક્ષની પાંદડાઓની અંદર ઔષધિ સમાયેલી છે. કોઈ પણ વૃક્ષ હોય, પેલા કઈ દવાખાના હતા જ નહીં. હાથીને તાવ આવે તો કોઈ ડોક્ટર તાવ ઉતારવા ન જાય, એની તો ગોળીઓ કેવડી બનાવવી પડે. એવડી ગોળીથી કઈ હાથીનો તાવ ઉતરે ના ઉતરે. એટલે એ હાથી અમુક પ્રકારના વૃક્ષને ચાવી જાય. એને ખબર હોય કે આ વૃક્ષના પાંદડાઓ ચાવવાથી તાવ ઉતરી જાય. એવી રીતે તમે વાવેલા વૃક્ષના પાંદડા કોઈ ઔષધાલયની માલિકો ઔષધિ તરીકે જો કામ આવે તો તમે એક દવાખાનાનું નિર્માણ કર્યું છે. એટલું પુણ્ય તમને મળશે. એટલું યાદ રાખજો વૈષ્ણવ. અર્થ કહેવાનો એ છે કે એક વૃક્ષને વાવો તો ઔષધાલયનું પુણ્ય મળે, એક વૃક્ષને વાવો એક અન્નક્ષેત્રનું પુણ્ય મળે, એક વૃક્ષને વાવો એક મંદિરનું પુણ્ય મળે, એક વૃક્ષને વાવો તો એક ધર્મશાળાનું પુણ્ય મળે. પણ ભાવથી વાવો તો એને વાવ્યા પછી ઉછેરવું પડે, આડી વાડ કરવી પડે. તમે આડી વાડ કરો ને, આડી વાડ તો પશુ પક્ષી ખાઈ ન જાય અને સીધું ઉગે. બરાબર ને? તારની વાડ કરી હોય તો સીધું ઉગે. એમ નાના બાળકો પણ વૃક્ષ સમાન છે. એને મા બાપોએ સંસ્કાર રૂપી વાડ કરવી જોઈએ જેથી એનામાં બીજા સંસ્કાર ન પ્રવેશે અને એ સીધા સંસ્કારી બને. મા બાપ એક વાડ છે. કથા ભાવથી સાંભળો, સ્વાર્થથી નહીં સાંભળો. આજે આપણે જલ્દી કથામાં પ્રવેશ કરશું કારણ કે જાન આવી જાય ત્યાં સુધી કન્યા તૈયાર ન હોય તો વરરાજા ક્યાં સુધી બહાર ઉભા રહીએ. અહીંયા વ્રજવાસીઓ જુએ છે કે ભગવાને ગોવર્ધન પર્વતને તોડ્યો છે. ટચલી આંગળીના નખ ઉપર ગોવર્ધન પર્વત ઊભો છે. 11 વર્ષનો નાનો બાળક આમ આખો આમ પર્વતને તોડી લે. તમે સારું કામ કરો ને ત્યારે બધાને શંકા થાય. બધા વિચારમાં પડી ગયા કે આ નાનો બાળક અને ગોવર્ધન પર્વતને ઉચકી લીધો તો કાનો કાળો કેમ? બોલો કોનો દીકરો છે? બાબા કહે મારો દીકરો છે. પણ બાબા બહુ ભોળા છે ને. બાબા કહે કે દીકરો મારો છે પણ ગર્ગાચાર્ય જયારે આવ્યા ત્યારે એવું કહેતા હતા કે એનામાં નારાયણ જેવા ગુણ છે, બાકી મને કઈ ખબર નથી.
તમારે ત્યાં આંગણે ભગવાન આવે ને તો તમે ઓળખી ગયા હોય ને તો કેવું નહીં કે હું ભગવાન તને ઓળખી ગયો છું, કારણ કે ઓળખી જાવ ને પછી ભગવાન વયો જાય. કોઈને જાજા ઓળખી જાવ ને એ સારું નહીં. આ વાત કાનો સાંભળી ગયો અને માને જઈને પૂછ્યું, એ માં બોલ, બતાવ હું કોનો દીકરો છું? બેટા મારો દીકરો છે. હું તારો દીકરો છું તો પછી એટલો બધો સાંભળો કેમ? નંદ ગોરા, યશોદા ગોરા, તો હું કેમ કાળો? બેટા તારા જન્મ વખતે તો તું ગોરો હતો. એકવાર રાધાજીએ કૃષ્ણ બને યમુનાને કિનારે બેઠા છે, એમાં રાધાજીએ પ્રશ્ન પૂછી લીધો, કદમનું ઝાડ છે. રાધા પ્રશ્ન પૂછે છે કે નંદ ગોરા, જશોદા ગોરા, તારો ભાઈ ગોરો, તું કનૈયા તું કાળો કેમ? ભગવાન એનો જવાબ આપે છે કે ગોપીના નયનોમાં વાસ છે, નયનોમાં કાજળ છે, અને કાજળનો દાગ મને લાગ્યો છે એટલે હું કાળો થઈ ગયો છું. રાધા બીજું કારણ આપે છે કે મારો જન્મ કંસની કોટડીની માલિકો થયો અને કંસની કોટડી કાળી એટલે હું કાળો થયો. ત્રીજું કારણ આપે છે कि मेरे बाबा लेकर जब मथुरा जा रहे थे तो यमुना पानी काला, यमुना पानी काला था એટલે હું કાળો થઈ ગયો. ચોથું કારણ આપે છે કે બાબા મુझे लेकर जा रहे थे ત્યારે મારા માથા ઉપર કામળી નાખી હતી, એ કામળી કાળી હતી એટલે હું કાળો થઈ ગયો. પાંચમું કારણ આપે છે કે મને વસુદેવ જ્યારે લઈને જતા હતા બાબા, ત્યારે મેઘલી કાળી ઘટાટો પર રાત હતી અને એ રાત એટલી બધી કાળી હતી, એના ઓછા એમાં આવ્યો એટલે હું કાળો થયો. છઠ્ઠું કારણ આપે છે કે કાળી નાગની હારે જ્યારે મેં યુદ્ધ કર્યું ત્યારે કાળી નાગની મને જ્વાળા લાગી એટલે હું કાળો થઈ ગયો. રાધા આટલા ઓછાયા પડ્યા એથી કાળો થઈ ગયો. બહુ સરસ સાખી છે. ગોરવદન પર તલ હોય કાળો તો બે જોડ છે. ગોરાવદન પર તલ જો હોય કાળો, કોઈ રૂપાળી દીકરી હોય કે પુરુષ હોય, એના ચહેરા પર કાળો તલ હોય તો કેટલી સુંદર લાગે. ઘણી બહેનો તો હાથે હાથે કરે, ન હોય તો કાળા ટપકા કરે. રૂપ તો કુદરત આપે ને એમાં આનંદ હોય, પોતાના હાથે રૂપાળું ન થવાય. ગોરાવદન પર તલ હોય કાળો તો બે જોડ છે, પણ કાળા વદન પર તલ જો હોય ગોરો તો ઈ કોઢ છે. બોલીએ રાધે રાધે, બોલીએ રાધે રાધે. કાળો પુરુષ ગોરી નારી તો રાધા કૃષ્ણની જોડ છે, પણ કાળી નારી ને ગોરો પુરુષ તો રોજની માથા ફોડ છે. ઘરે આવે છે માં, આ રાધા મને પૂછતી હતી કે હું કાળો કેમ, બતાવો ને માં. એ માં, આ રાધા મને કાળો કાળિયો કાળિયો કે છે. કાળિયો શામળિયો. એ યશોમતી મૈયા તું મને બતાવો. માં યશોદા કાનને કહે છે, યશોમતી મૈયા ભગવાન કૃષ્ણના પ્રશ્નનું સમાધાન કરે. ભગવાન કૃષ્ણ કાળા છે પણ કામણગારા છે, તેના ભક્તો માટે હંમેશા જાગે છે.
કૃપાળુ છે, દયાળુ છે. આવો સુખિયા માલણની કથા હું આપને કહેવાના માટે જઈ રહ્યો છું. સુખિયા માલણ એને ભક્તિનું વ્યસન છે. રોજ કૃષ્ણ કથા સાંભળે. આપણે પણ પ્રાર્થના કરું છું કે જીવને એક સારું વ્યસન પાડજો. સવારના બે સરસ મજાના મંત્ર ન બોલું, પથારીમાંથી જાગતા હોય બે ચાર મંત્રોનો ઉચ્ચાર કરવો, પરમાત્માનું સ્મરણ કરવું, આવી બે ચાર સારી ટેવ પાડે. સુખિયા રોજ નંદ બાબાના ઘરની સામે જાય, ભગવાન કૃષ્ણના દર્શન કરવા કે ભગવાન ક્યારે બહાર આવે, ઊભી રહે નંદ બાબાના ઘરની સામે, રાહ જોઈ ભગવાન કૃષ્ણની. પણ અધિકાર વગર ભગવાન દર્શન આપતા નથી, એટલું યાદ રાખજો. સુખિયા બ્રાહ્મણની પાસે જઈને કહે છે, કોઈ ઉપાય બતાવો. ભગવાને ભૂદેવ કહે છે સુખિયા માલણને કે ઘરમાં એક કામ કર, બાલકૃષ્ણની સેવા રાખ. કે બાપુ એ અમે ન કરી શકીએ, તો એક કામ કર, રોજ 21,000 માળા કર. બોલા એ પણ નહીં થાય, તો એક કામ કર, નંદ બાબાના હવેલીની આજુબાજુ 108 પ્રદક્ષિણા કરજે, વંદન કરજે, બોલતી બોલતી ભગવાનનું નામ સ્મરણ કરજે. શું કહીશ? સુખિયા માલણને કયો મંત્ર આપ્યો ભૂદેવે? ભગવાન મને મળે, રાધે 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 મુझे श्याम से मिला दे, मुझे श्याम से मिला दे, घनश्याम से मिला. 3 વર્ષ નિયમ રાખજે, નિયમ રોજ પાળજે. મનુષ્ય ભોજન ભજનમાં નિયમ નહીં કે આ સમયે ભજન કરવું કરવું કરવું, ગમે એટલા કામ મૂકીને પણ બેસી જાઓ. માલણ રડે છે, નાથ મને દર્શન આપો, મને દર્શન આપો. ગાય છે કેદારા રાગની માલિક, ઘનશ્યામ નાથ મોય અખિયા પ્યાસી. ભગવાન દર્શન ક્યારે આપે કે પાણીમાંથી માછલીને બહાર કાઢો અને માછલી તરફડવા માંડે, એમ પરમાત્માનું નામ તમે ન લીધું હોય અને તમારું મન તરફડવા માંડે તો પરમાત્મા તમને દર્શન આપે, એટલું યાદ રાખજો. આજ નક્કી કર્યું છે દર્શન ન થાય તો ઘરે જવું નથી, માથે ફળનો ટોપલો લીધો છે, પ્રભુને પ્રાર્થના કરે છે. અને પ્રાર્થના ભગવાને સાંભળી ભગવાન કૃષ્ણ બહાર આવ્યા. માલણ વ્યાકુળ છે, એની આતુરતાનો આજે અંત આવ્યો છે, પરમાત્માને જોયા છે. કૃષ્ણ કહે મને ફળ આપ. ફળનો ટોપલો છે સુખિયા માલણની પાસે. માલણ કહે ફળ આપું, હું ફળ વેચવા આવી છું, તું મને અનાજ આપ. લાલો અંદર ગયો, થોડા ચોખા લાવ્યો, જેની મુઠ્ઠીમાં સમાય એટલા. તમારા ઘરે કોઈ આવે ને, કોઈ ભિક્ષુક આવે તો એને આપવામાં લોભ ન કરવું, કંજુસાઈ ન કરવી. નાનામાં નાની મુઠ્ઠી થાય ને એટલું ના આપવું, મોટા મોટી મુઠ્ઠીથી આપવું. જેવું આપશો ને એવું તમને મળશે, એટલું યાદ રાખજો. તમે ભગવાન માટે ઘણા લોકો બ્રાહ્મણને દેવાનું હોય તો હાવ એવા ધોતી આપે ને, આર પાર પડદાની જેમ બધું દેખાતું હોય. હારી હોપારી લખી હોય ને બ્રાહ્મણે તો કમર કાકડી લઈ આવીને આપે બ્રાહ્મણને. ને પછી જ્યારે પાછું મેળવવાનો આવે ત્યારે પરમાત્મા એને પછી કમર કાકડી જ આપે. પછી હોપારી ખાવી હોય તો ન મળે, એટલું યાદ રાખો. ભગવાન માટે કંઈક ખરીદો તો ઉત્તમમાં ઉત્તમ વસ્તુ, જેમ તમારા પોતાના માટે ખરીદો છો ને એવી વસ્તુ ખરીદો તમે પરમાત્માની માટે, એટલું યાદ રાખો. 2 મુઠ્ઠીમાં ચોખા ભર્યા, ટોપલામાં નાખ્યા, હવે ફળ આપ. માલણ ને દીકરો નથી, કહે મારી ગોદમાં બેસ, મારા દુઃખની વાત સાંભળો. અને ભગવાને માલણની ઈચ્છાને પૂરી કરી છે. મેં તમને પ્રથમ પણ કીધું કે સંતાન ન હોય તો લાલાની છબીને ખોળામાં લઈને બેસો, તું મારો દીકરો છો, તું મારો દીકરો છો, તું મારું સંતાન છો. ભગવાન તમારો પુત્ર થવા પણ તૈયાર છે, ભગવાન તમારો મિત્ર થવા પણ તૈયાર છે. તમારા દુઃખ કૃષ્ણને કહેજો, બધાય ગાતા ફરશો નહીં.
જેને ને તેને તમારે તમારું દુઃખ ન ગાવું, કારણ કે તમારા દુઃખમાં કોઈને રસ ન હોય એટલું યાદ રાખો. થોડીક વાર માથું હલાવે અને પિચાસી વૃત્તિવાળો હોય ને તો તમે દુઃખી હોય ને તો મનમાં આનંદ થાય, સારું થયું, આ ઈ જ લાગણી હતી. મનમાં શું કે ઉપરથી તો એમ કે હા બેન આવું થયું તને, બહુ ખરાબ થયું આમ, પણ મનમાં રાજી થતી હોય કે આ તો આ જ લાગણી છે, સારું થયું, દુઃખી થઈ. આ ક્ષણે એક વસ્તુ તમને કહું છું, સજા આપવાનું કામ પરમાત્માનું છે, તમારું નથી. તમે કાયદો હાથમાં ન લ્યો. તમને કોઈ તકલીફ આપતો હોય તો ભગવાનને સોંપી દો, હે ભગવાન આનો ન્યાય તું કરજે. અને પરમાત્મા એનો ન્યાય કરે છે ને કરે છે. આપણે જીભ ખરાબ ન કરવી. માલણ ઘરે આવે છે, કહે છે હે પરમાત્મા, કેટલા સુંદર મારો કાનો છે, અને મારી નજર ન લાગી જાય. ટોપલી જોવે છે તો રત્નોથી ભરાઈ ગઈ છે. જે ઓલા ચોખાના દાણા હતા ને એ બધા રત્નો બની ગયા છે. ભગવાને મારો આ જન્મનો દરિદ્ર પણ દૂર કર્યું. ઈશ્વરને ફળ અર્પણ કરો, પરમાત્મા તમને રત્નો આપશે. કોઈનું ભારણ રાખે મુરારી રે, આપે વ્યાજ સાથે ગીરધારી. કોઈનો ભારણ રાખે મુરારી રે, આપે વ્યાજ સાથે ગીરધારી. ભગવાન કોઈનો ભાર ન રાખે. સુદામાનાએ તાંદુલ લીધા, એને મહેલ કનકના દીધા. કોઈનો ભારણ રાખે મુરારી રે, આપે વ્યાજ સાથે ગીરધાર. સુખી આ માલણને ભગવાને દર્શન આપ્યા છે. સુખિયા માલણ પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી ગણે છે. પ્રથમ પણ કહી ચૂકો છું કે જ્યાં સુધી તમને અભિમાન હોય ત્યાં સુધી તમને પરમાત્મા મળતો નથી. અભિમાન ભગવાનનો ખોરાક છે. ત્યાર પછી ચીરહરણની કથા આવે છે. વ્રજની ગોપીઓ યમુનામાં સ્નાન કરે છે. કાંઠા ઉપર બધા વસ્ત્ર મૂક્યા છે. આ પેલા એક ચોખવટ કરી દઉં. સુખદેવજી આ કથા કહે છે ત્યારે એને ચોખવટ કરી છે કે આ કથા કહેતા મને ખૂબ સંકોચ થયો છે, કારણ કે અનઅધિકારી લોકો હશે ને એને આમાં પણ વાસના દેખાશે. એટલે સાવધાન થઈને હે જીવ આ કથાને સાંભળજો. ભગવાન કૃષ્ણ આવ્યા, જોયું કે આ ગોપીઓ મર્યાદાનો ભંગ કરે છે. સમાજની મર્યાદા શું છે એ સમજાવવા માટે ભગવાન કૃષ્ણ વસ્ત્રો લઈ અને નજીકના કદમના ઝાડ ઉપર ચડી ગયા છે. ગોપીઓ પ્રાર્થના કરે છે, આપી દો, આપી દો. બોલે અહીંયા આવીને લઈ જાઓ. ભગવાન ગોપીઓને ઉપદેશ આપે છે કે આવી રીતે નાઈને તમે જળદેવનો અપરાધ કર્યો છે. બે હાથ જોડી માફી માંગો. માફી માંગાવી છે, વસ્ત્રો પાછા આવ્યા છે. તમારું મન સુધાશે ત્યારે જ તમને ઈશ્વર દેખાશે, એટલું યાદ રાખજો. આઈએ 10મા સ્કંદ એ પ્રભુનું હૃદય છે, ભગવાનનું હૃદય છે. સ્વયં જીવ અને શિવનો રાસ છે જે નારાયણ રચેલો છે. તેમાં રાસલીલા અને પ્રાણ છે. રાધાજીની કૃપા વિના રાસલીલાનું મહત્વ સમજવું બહુ મુશ્કેલ છે. રાધા વિનાનો રાસ નકામ, તળકાળી થઈ. કરો કે આજે શું આવ્યું હતું? હા, રાધે રાધે રાધે. કોણ? સુખદેવજી બોલે છે. એટલે સુખદેવજીના ગુરુ છે એ રાધા છે.
સુખદેવજી રાધે 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 બોલે છે સુખદેવજી. એટલે રાધાજી એને કહે છે, હે રાધે રાધે મત બોલ, કૃષ્ણ કૃષ્ણ બોલ. સુખદેવજી રાધાને કહે છે કે કૃષ્ણ કૃષ્ણનો જાપ કર, રાધા રાધા ના બોલ. મંત્ર દીક્ષા આપી છે. તમે જાઓ ને વૃંદાવનમાં, તમે કહો ને જય શ્રી કૃષ્ણ, તો કોઈ મહાત્મા વૃંદાવનમાં જય શ્રી કૃષ્ણ ન બોલે, એમ કે રાધે રાધે બોલ. બોલીએ રાધે રાધે, जोर से बोलिए, बहुत जोर से बोलिए राधे राधे. आप बोलेंगे राधे राधे तो कृष्ण जहां भी होगा वहां देखेगा राधा. क्या જેને જે ગમતું હોય એ આપો. રાસલીલાના 3 સિદ્ધાંત છે. રાસલીલામાં ગોપીના શરીર સાથે સંબંધ નથી, બીજું આમાં અલૌકિક કામ નથી, આ સ્ત્રી પુરુષનું મિલન નથી, એક જીવ અને શિવનું મિલન છે, એટલું યાદ રાખજો. ભગવાનની રાસલીલા જેના નસીબમાં હોય એને મળે. ભગવાન રોજ ગોપીઓની સાથે રાસ કરે. રાસમાં સમજો ને બેનો, રાસ લ્યો છો કે નહીં? હવે કોઈ મોટો માણા હોય તમને રોજ ભેગા રાખે, પછી તમને એનું મહત્વ રહે ખરું? એ બેનો રીએ, તમારો વર કલેક્ટર હોય એ ગામ માટે, તમારા માટે થોડો. હે એમાં તમારો વર કલેક્ટર હોય ને ઓફિસેથી આવતો હોય તો એમ કહો ને, દહીં લેતા આવજો, દૂધ લેતા આવજો, છોકરાઓને સ્કૂલેથી તેડતા આવજો. એ કલેક્ટર તો સમાજને માટે છે, પણ છતાંય એમના સ્થાનનું મહત્વ જાળવવું એ આપણી ફરજ છે. સમજી ગયા? ભગવાન કૃષ્ણ રોજ ગોપીઓની સાથે રાસલીલા કરે, એટલે ગોપીઓને તો પછી કૃષ્ણ હાવ સામાન્ય થઈ ગયો. અને ગોપીઓને એમ થયું કે આ તો આપણે ન હોય ને તો કૃષ્ણને હાલે જ નહીં. ઘણી વાર આપણા ઘરમાં એવું નથી થતું, હું ન હું તો તમારું હું થાય, કાંઈ ન થાય, બધું સારું જ થાય. કોઈના વિના કોઈનું ક્યાંય પડ્યું રહેતું નથી સાહેબ. માનવ જાણે હું કરું, કરતલ દૂજો કોઈ, આદરા ધૂચમાં રહે મારો હરી કરે શો. ભગવાને બધું જ ગોઠવી રાખ્યું છે. હું કરું એ જ અજ્ઞાનતા. ગોપીઓને અભિમાન થયું, કૃષ્ણ અમારા વિના રહી શકે જ નહીં, કૃષ્ણને અમે મળીએ નહીં તો કૃષ્ણ બેચેન બની જાય. આવું જ્યારે અભિમાન ગોપીઓને આવ્યું ત્યારે ભગવાને નક્કી કર્યું કે આનું અભિમાન ઉતારવું જોઈએ. ભગવાને ગોપીઓની પરીક્ષા કરી, દિવ્ય રસપાનનું આયોજન કર્યું છે, દિવ્ય રાસલીલાનું. પ્રભુએ જેટલી ગોપીને એટલા સ્વરૂપ ધારણ કર્યા. સમજાણું? ભગવાન એક છે, અનેક ગોપીઓ એટલા જ ભગવાને પોતાના સ્વરૂપ. ગોપીઓ કૃષ્ણમય બની ગઈ. દરેક ગોપીઓના હાથમાં પોતાના ભગવાન કૃષ્ણએ બબે હાથ આપ્યા છે અને રાસ રમે છે. બધી ગોપી એમ કે કૃષ્ણ મારો. હું કે મારા સિવાય કોઈનો નહીં. કૃષ્ણ મારો, કૃષ્ણ મારો, મારી સાથે જ છે, કૃષ્ણ મારો છે. એ મને એકલીને જ પ્રેમ કરે છે. શું કહે છે? મને એકલીને જ પ્રેમ કરે છે. ભગવાન કૃષ્ણ મને એકને પ્રેમ કરે છે. ગોપીઓને અભિમાન આવ્યું છે. દેવો ગાંધર્વો બ્રહ્માજી આકાશમાંથી આ રાસ લીલા જોવે છે. વ્રજ ઘેલું બન્યું છે, વ્રજ ધન્ય બન્યું છે. આ તરફ ભવાની, ભવાની માં ભવાની, બોલીએ રાધે રાધે. માં પાર્વતી તૈયાર થઈને બહાર નીકળ્યા છે.
શિવજી પૂછે છે, કઈ બાજુ? ભવાની કહે, ગોકુળની માલિકોર કૃષ્ણ ભગવાને રાસ લીલા રચાવી છે, એમાં જાઉં છું. શંકર ભગવાન કે મને લઈ જાઓ. માં ભવાની કહે, ન્યા કોઈ પુરુષ બીજો છે જ નહીં, એક જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ સિવાય એ રાસલીલાની માલિકોર કોઈ જઈ ન શકે. ભવાની ના પાડે, શંકર ભગવાન જીદ કરે, મને જાવું છે, જાવું છે, જાવું છે, ભવાની મને લઈ જાઓ. પણ કેવી રીતે લઈ જાઓ બાબા? ભગવાન કે એક કામ કરો, મને ગોપી બનાવો. કોણ કે છે? શંકર ભગવાન. કોને કીધું? જોર સે બોલીએ, કોને કીધું? કોને કીધું? પાર્વતીજીને. છોકરા આ લોકો જવાબ આપે જ્યારે જરાક ધીમું વગાડજો એટલે આપણે વિદ્યાર્થીઓની ખબર પડે.